ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ જિલ્લા પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે। આ ધમકીભર્યા મેસેજ મળતાની સાથે જ જિલ્લા પોલીસ વડા એસપી મનોજસિંહ જાડેજા સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતના તમામ સંબંધિત વિભાગોને સૂચના આપી દેવામાં આવી હતી। સમગ્ર જિલ્લા કોર્ટના 10 કોર્ટરૂમ ખાલી કરાવવામાં આવ્યા હતા। ડોગ સ્ક્વોડને સાથે રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કચેરીની સઘન તપાસ ચાલી રહી છે। હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। કોઈના દ્વારા ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી। આજે સવારે જ્યારે દરેક વકીલ મિત્રો, પક્ષકારો બધા 11 વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી, એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી। અત્યારે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ 1-1.5 કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે। લગભગ અમારે નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150-200 નો સ્ટાફ છે કુલ ટોટલ, અને જજીશો 10 થી 11 જજીશો છે કોર્ટને આવેલા છે। સવારે તો એમાં કોર્ટના સ્ટાફના કહેવા મુજબ, રજિસ્ટ્રારના કહેવા મુજબ વહેલી સવારે 3-4 વાગ્યાના અરસામાં આ મેલ આવેલો છે અને મેલના અનુસંધાને આજરોજ સવારના 11 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થઈ છે।